નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો એક્ઝામ ઓરેકલમાં તમારું સ્વાગત છે. આજના સ્પેશિયલ વિડીયોમાં હું તમારા માટે લાવી છું ગણિતનો માસ્ટર કોમ્બો. આ વિડીયોમાં ટેટ 2ના પરીક્ષા માટે અત્યંત મહત્ત્વના ગણિતના પદ્ધતિશાસ્ત્ર જે તાર્કિક અને અઘરા લેવલના પ્રશ્નો સાથે સમજાવેલ છે અને લાસ્ટ 10 યરના રિપીટેડ MCQs છે જે 2014થી લઈને 2024 સુધીના પરીક્ષાઓમાં વારંવાર પૂછાયેલા ગણિતના દાખલાઓનું પણ પ્રશ્નો હું તમારા માટે લઈને આવી છું. તો ચલો શરૂઆત કરીએ. હવે જોઈએ. આપણો પહેલો પ્રશ્ન છે, ગણિતમાં આગમન પદ્ધતિ નવા નિયમો કે સિદ્ધાંતો દ્વારા સ્થાપિત કરવા માટે શ્રેષ્ઠ છે, વિધાન છે, કારણ કે આગમન પદ્ધતિમાં વિદ્યાર્થીઓ વિશિષ્ટ ઉદાહરણો પરથી સામાન્ય નિયમ તરફ ગતિ કરે છે. તો કે હા, બંને સાચા છે અને કારણે વિધાનની સાચી સમજૂતી છે. આગળનો પ્રશ્ન જોઈએ, ગણિત એ અમૂર્ત વિષય હોવા છતાં તેને મૂર્ત સાધનો દ્વારા ભણાવવો જોઈએ, કારણ કે પ્રાથમિક અને માધ્યમિક સ્તરે બાળકનું માનસિક સ્તર મૂર્ત પદાર્થો દ્વારા વધુ ઝડપથી શીખે છે. તો કે હા, બંને સાચું છે અને સમજૂતી પણ છે. આગળનું જોઈએ, નિદાન કસોટી પછી ઉપચારાત્મક શિક્ષણ અનિવાર્ય છે, કારણ કે ઉપચારાત્મક શિક્ષણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીના ગુણ વધારવા માટે તેને વધુ હોમવર્ક આપવાનો છે. તો કે વિધાન સી, વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. કેમ કે હેતુ નબળાઈ દૂર કરવાનો છે, હોમવર્ક વધારવાનો નથી. ચોથું, ગણિતના શિક્ષકે વ્યાખ્યાન પદ્ધતિનો ઉપયોગ ન્યૂનતમ કરવો જોઈએ, કારણ કે વ્યાખ્યાન પદ્ધતિમાં વિદ્યાર્થી નિષ્ક્રિય શ્રોતા બનીને રહે છે અને તાર્કિક ચિંતન ઘટે છે. તો કે હા, વિધાન અને કારણ બંને સાચા છે અને બંનેની સાચી સમજૂતી છે. ભૂમિતિના સિદ્ધાંતો સમજાવવા માટે વિશ્લેષણ પદ્ધતિ વધુ પ્રભાવશાળી છે, કારણ કે વિશ્લેષણ પદ્ધતિમાં અજ્ઞાતથી જ્ઞાત તરફ જવામાં આવે છે. તો કે હા, વિધાન અને કારણો બંને સાચા છે અને સમજૂતી પણ બરાબર છે. આગળ જોઈએ, ગણિત શિક્ષણમાં જીઓ બોર્ડનો ઉપયોગ બીજગણિત શીખવાડવા માટે થાય છે, કારણ કે જીઓ બોર્ડ પર રબર બેન્ડની મદદથી વિવિધ ભૌમિતિક આકારો અને ક્ષેત્રફળ સમજાવી શકાય છે. તો કે વિધાન ખોટું છે પણ કારણ સાચું છે, કારણ કે તે ખાલી શેના માટે વપરાય છે? ભૂમિતિ માટે જ વપરાય છે. રામાનુજનને સંખ્યાઓના જાદુગર કહેવામાં આવે છે, કારણ કે તેમણે સંખ્યા સિદ્ધાંત ઇન્ફિનિટી સિરીઝમાં અમૂલ્ય પ્રદાન આપ્યું છે. તો કે હા, વિધાન અને કારણ બંને સાચા છે, કારણ એ વિધાનની સાચી સમજૂતી છે. ગણિતમાં સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનમાં માત્ર લેખિત પરીક્ષાનો સમાવેશ થાય છે, કારણ કે ગણિતમાં બાળકની વિચાર પ્રક્રિયા અને સમસ્યા ઉકેલના કૌશલ્યનું અવલોકન પણ જરૂરી છે. તો શું થશે? વિધાન ખોટું છે પણ કારણ સાચું છે, કારણ કે સર્વગ્રાહી જે છે એમાં શું આવશે? બધું જ આવે છે. હ્યુરિસ્ટિક પદ્ધતિમાં શિક્ષક માત્ર માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે, કારણ કે આ પદ્ધતિમાં વિદ્યાર્થી જાતે સંશોધન કરીને સત્ય સુધી પહોંચે છે. તો કે હા, વિધાન અને કારણ બંને સાચા છે, કારણ એ વિધાનની સાચી સમજૂતી છે. ગણિતમાં સંશ્લેષણ પદ્ધતિ પરીક્ષાની દ્રષ્ટિએ ઝડપી પદ્ધતિ છે, કારણ કે આ પદ્ધતિમાં ટૂંકા અને તર્કબદ્ધ સોપાનો દ્વારા સીધો જ નિષ્કર્ષ પર પહોંચી શકાય છે. તો કે હા, વિધાન અને કારણ બંને સાચા છે, કારણ એ વિધાનની સાચી સમજૂતી છે. હવે આ બધા અમુક ક્વેશ્ચન જે સિંગલ લાઈનના ઇઝી નાના ક્વેશ્ચન છે, એ બધા મેઇન્સ તમારી એક્ઝામમાં જે બીજી એક્ઝામ આવે એ રિલેટેડના પણ થોડા મેં મિક્સ પ્રશ્નો કર્યા છે. બરાબર. ગણિત એક એવો વિષય છે તાર્કિક અને ચોકસાઈ પૂર્વકનો. ગણિતમાં પૃથ્થકરણ એટલે શું? ગણિતમાં પૃથ્થકરણ એટલે શું? કે જટિલ સમસ્યાને નાના અને સરળ ભાગોમાં વહેંચવાની. ગણિતના શિક્ષક માટે સૌથી જરૂરી કૌશલ્ય શું છે? તો કે વિષય વસ્તુની સ્પષ્ટતા અને દાખલા ઉકેલવાની સરળ રીત. જીઓ બોર્ડ શેના શિક્ષણ માટે વપરાય છે? ભૌમિતિક આકારો અને પરિમિતિ માટે. ગણિતમાં સંશ્લેષણ એટલે શું? છૂટાછવાયેલા ભાગોને જોડીને પૂર્ણતા તરફ જવું. ગણિતના પાઠ્યપુસ્તકમાં સ્વ અધ્યાય માટે શું હોવું જોઈએ? પૂરતા પ્રમાણમાં મહાવરાના દાખલા. CCમાં ગણિતનું મૂલ્યાંકન કેવી રીતે થાય છે? તો કે સતત અને વ્યાપક રીતે. ગણિતમાં તાર્કિક વિચારણાનો વિકાસ ક્યારે થાય છે? જ્યારે બાળક પોતે સમસ્યાનો ઉકેલ શોધે ત્યારે. બ્લૂમના વર્ગીકરણ મુજબ ગણતરી કરવી એ કેવું ઉદ્દેશ્ય છે? ક્રિયાત્મક. ગણિતમાં સહસંબંધ એટલે શું?
ગણિતના અન્ય વિષયો સાથેનો જોડાણ. ગણિત પ્રદર્શનનો હેતુ શું છે? ગણિતના સિદ્ધાંતોનું પ્રાયોગિક નિદર્શન. એકમ કસોટી કેવા પ્રકારનું મૂલ્યાંકન છે? રચનાત્મક મૂલ્યાંકન. ગણિતમાં શૂન્યની સંકલ્પના કયા સ્તરે કરવી જોઈએ? પ્રાથમિક સ્તરે. ગણિતના પીરિયડમાં વિષયાભિમુખ માટે શું શ્રેષ્ઠ છે? તો પૂર્વજ્ઞાન આધારિત ટૂંકા પ્રશ્નો. ડાયનેક્સ બ્લોક્સ શું શીખવા વપરાય છે? સરવાળા, બાદબાકી અને સ્થાન કિંમત. ગણિતમાં સામાન્યીકરણ કઈ પદ્ધતિમાં થાય છે? આગમન પદ્ધતિમાં. ગણિત ભણાવતી વખતે શિક્ષકે કઈ બાબત ટાળવી જોઈએ? માત્ર સૂત્રો ગોખવવા. ગણિતમાં ચોકસાઈનું મહત્ત્વ શું છે? સાચા અને સચોટ પરિણામ સુધી પહોંચવું. ગણિતની રમતો શા માટે જરૂરી છે? ગણિતના ડરને દૂર કરવા. ગણિત એ કયા પ્રકારનું વિજ્ઞાન છે? તો કે ગણતરીઓનું વિજ્ઞાન. પાઠ આયોજનમાં સૌપ્રથમ શું નક્કી કરવામાં આવે છે? શૈક્ષણિક ઉદ્દેશ્યો. ગણિતમાં મૌખિક ગણતરીથી શું વધે છે? એકાગ્રતા અને ઝડપ. ગણિતમાં ત્રિપરિમાણીય આકારો સમજાવવા શું વાપરવું? મોડલ્સ કે નમૂના. ગણિત શિક્ષણનું મુખ્ય લક્ષ્ય શું છે? બાળકની વિચાર પ્રક્રિયાને ગાણિતિકીકરણ કરવું. ગણિતમાં તર્કના કેટલા પ્રકાર છે? આગમન અને નિગમન તર્ક. ગણિત શિક્ષણ માટે બ્લેકબોર્ડ કેવું સાધન છે? અનિવાર્ય દ્રશ્ય સાધન. ગણિતના વ્યવહારુ દાખલા શા માટે પૂછાય છે? તો કે ગણિતનો જીવનમાં ઉપયોગ સમજાવવા માટે. ગણિતમાં પ્રમાણિત કસોટી શું માપે છે? તો વિદ્યાર્થીની કુલ સિદ્ધિ. ગણિતમાં ચલની સંકલ્પના કયા ધોરણથી શરૂ થાય છે? ધોરણ 6 બીજગણિતથી. ગણિતમાં ગૃહકાર્યનું પ્રમાણ કેવું હોવું જોઈએ? મર્યાદિત અને ગુણવત્તાસભર. ગણિતના સાધનોનો ઉપયોગ કયા કૌશલ્યમાં આવે છે? હસ્ત કૌશલ્યમાં. ગણિતમાં આકૃતિ દોરવી એ કેવા પ્રકારનું કૌશલ્ય છે? તો કે ક્રિયાત્મક કૌશલ્ય. ગણિત શિક્ષણમાં પંચપદી કોણે આપી છે? હર્બર્ટે. ગણિતમાં સમય સંખ્યા સમજાવવા માટે કયું શ્રેષ્ઠ સાધન છે? સંખ્યા રેખા. ગણિતમાં પાયથાગોરસનો પ્રમેય કઈ પદ્ધતિથી ભણાવવો જોઈએ? પ્રાયોગિક પદ્ધતિ. ગણિતમાં વિશ્લેષણાત્મક પદ્ધતિમાં કયો ક્રમ હોય છે? તો અજ્ઞાતથી જ્ઞાત તરફ. ગણિતના પીરિયડમાં આદર્શ પ્રતિભાવ કોનો હોવો જોઈએ? વિદ્યાર્થીનો. ગણિત ક્લબનું સંચાલન કોણ કરે છે? શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ. ગણિતના સર્જનાત્મકતા એટલે શું? સર્જનાત્મકતા એટલે શું? તો કે દાખલો ઉકેલવાની નવી રીત શોધવી. હવે આપણે જોઈશું છેલ્લા 10 વર્ષમાં જે પણ રિપીટેડ ક્વેશ્ચન્સ થયા છે એ બધા જોઈશું. પહેલો પ્રશ્ન છે, 2 અંકોની એક સંખ્યાનો સરવાળો 9 છે. જો અંકોની અદલાબદલી કરવામાં આવે તો મળતી નવી સંખ્યાના મૂળ સંખ્યાના 27 જેટલી વધારે છે. તો મૂળ સંખ્યા કઈ હશે? તો કે તાર્કિક ગણતરી આપણે કરવાની છે. જો 2 અંકોનો સરવાળો એટલે 36 લઈએ આપણે સપોઝ, તો 36નું ઉલટું કરશું તો શું થશે? 33. આપણે શું કીધું છે? 2 અંકોની એક સંખ્યાનો અંકોનો સરવાળો 9 છે. જો અંકોની અદલાબદલી કરવામાં આવે તો મૂળ સંખ્યા મળતી નવી સંખ્યા છે મૂળ સંખ્યા કરતાં 27 જેટલી વધારે છે. તો આપણે ઓપ્શનમાં લીધું. ઓપ્શન જોઈને તમારે જવાબ નક્કી કરવાનો. બરાબર. હવે 63 માઇનસ આપણે 36 કરશું. કેમ? તો કે આ એક સંખ્યા લીધી ને ઉલટું કરીએ. બરાબર. તો શું જવાબ થશે? 27. તો આપણો જવાબ શું આવશે? અહીંયા 36. બરાબર. 27 જેટલી વધારે છે એવું કીધું એટલે ઓકે. ચલો આગળ જોઈએ. હવે એક નળાકાર અને શંકુની ત્રિજ્યા ઊંચાઈ સમાન છે. જો નળાકારનું ઘનફળ 120 સેન્ટીમીટર ક્યુબ હોય તો શંકુનું ઘનફળ કેટલું થશે? તો કે શંકુના ઘનફળનું સૂત્ર શું છે? 1/3 ગુણ્યા નળાકારનું ઘનફળ. બરાબર. તો શું થશે? 40 સેન્ટીમીટરનો ક્યુબ. x + 1/x = 5 હોય તો x² + 1x² ની કિંમત કેટલી થશે? તો કેવી રીતે થશે? 5 વર્ગ -2. કેમ? કેમ કે અહીં કીધું છે 5, તો એક્સનો અહીંયા છે સામેની સાઈડ જશે તો 5નો સ્ક્વેર થઈ જશે -2. બરાબર. તો શું જવાબ આવશે? 23. કારણ કે 25માંથી 2 જશે તો શું જવાબ આવશે? 23.
મારા રીતે દાખલા ગણવા ના ફાવે તો તમે તમારી જાતે પણ ગણી શકો છો, પરંતુ આ દર વખતે આ ટાઈપના ક્વેશ્ચન્સ તમારે પૂછાય છે. છેલ્લા 10 વર્ષમાં આ કોમન રીતના પ્રશ્નો પૂછાય છે. હું લઈને આવેલી છું. 2 વર્તુળોનો ક્ષેત્રફળનો ગુણોત્તર 9:16 છે, તો તેમના પરિઘનો ગુણોત્તર કેટલો થશે? તો 3:4, કારણ કે ક્ષેત્રફળ શું છે? ત્રિજ્યાનો વર્ગ છે, તેથી પરિઘ જે છે એ ત્રિજ્યાના પ્રમાણમાં હોય છે. એક સમાંતર શ્રેણીનું nમું પદ 3n+1 છે, તો આ શ્રેણીનો સામાન્ય તફાવત d કેટલો હશે? તો કેટલો થશે? 3. જો કોઈ માહિતીનો બહુલક 25 હોય, એટલે z 25 છે, અને મધ્યક એટલે x' 25 હોય, તો મધ્યસ્થ કેટલો થશે? તો શું છે? જ્યારે બંને મૂલ્યો સમાન હોય ત્યારે તેનું ત્રીજું મૂલ્ય પણ સમાન રહે, એટલે શું જવાબ આવશે આપણો? 25. એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો અને પહોળાઈમાં 20% ઘટાડો કરવામાં આવે છે, તો તેના ક્ષેત્રફળમાં શું ફેરફાર થશે? તો કે 4% શું થશે? ઘટાડો, કારણ કે સૂત્ર શું છે? x²/100, જેમાં હંમેશા શું થશે? ઘટાડો. વર્તુળના ચાપની લંબાઈ શોધવાનું સૂત્ર કયું છે? તો કે πr/180. 0.3333 અનંત આવૃતને p/q સ્વરૂપમાં કેવી રીતે લખી શકાય? કે 1/3. એક ત્રિકોણની બાજુઓના માપ 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? 6 સેન્ટીમીટરનો સ્ક્વેર, કારણ કે કાટખૂણનું શું થશે? 1/2 × 3 × 4, બરાબર. તો એવી રીતે ડિવાઇડેશન થશે, તો અહીંયા 2 ઉડી જશે, 3 દુ 6, બરાબર. હવે આગળનો પ્રશ્ન જોઈએ. બે અવિભાજ્ય સંખ્યાઓ a અને b નો લસા કેટલો થશે? અવિભાજ્ય સંખ્યા છે, લસા બંને સંખ્યા આવશે, એટલે a અને b. kની કિંમત કઈ કિંમત માટે સમીકરણ યુગમાં x + 2y = 3 અને 5x + ky + 7 = 0 છે, તો સમાંતર રેખાઓ દર્શાવે? તો જવાબ શું આવશે? 10 પણ કેવા? પ્લસ. જો વર્તુળનું ક્ષેત્રફળ અને પરિઘનું મૂલ્ય સમાન હોય, તો તે વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? 2 એકમ. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શોધવાનું સૂત્ર કયું છે? તો n × n+1/2. બિંદુ p 3 અને 4 થી ઉદ્ગમ બિંદુથી અંતર કેટલું થશે? તો કે 5. સૂત્ર શું છે એનું ગણવાનું? તો કે બંને સંખ્યાનો વર્ગ કરી દેવાનો, બરાબર. 3નો વર્ગ કેટલો થશે? 9 + 16 એટલે ટોટલ શું થયું? 25. 25નું વર્ગમૂળ નીકાળશું તો શું જવાબ આવશે આપણો? 5. દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 10 ના મૂળ સમાન હોય તો વિવેચક d ની કિંમત કેટલી થશે? d = 0. એક ગોળાની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેના ઘનફળમાં કેટલા ગણો વધારો થશે? 8 ગણો. sin² 30° + cos² 30° ની કિંમત કેટલી થશે? 1. શેના મુજબ? નિત્યસમ મુજબ. જો કોઈ થેલામાં 5 લાલ અને 3 સફેદ દડા છે, તો સફેદ દડો નીકળવાની સંભાવના કેટલી રહેશે? 3/8. સંભાવનાનો પ્રશ્ન ધોરણ 10માંથી. 10 સેન્ટીમીટર લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે? 600 સેન્ટીમીટરનો વર્ગ, 6l² પરથી, બરાબર. લઘુવંતાંશના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો શું આવશે ક્ષેત્રફળ? πr²θ/360. સૂત્ર તો તમને પૂછાશે. એક સૂત્ર તો આવશે જ. સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાનો ગુસા કેટલો થશે? 2 સંખ્યાઓ કઈ? 4 અને 2. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. pa = 0.05 હોય તો pa' ઘટનાના a ના ઉદ્ભવેની સંભાવના કેટલી હશે? 0.95. બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે, તો આ વિધાનને દ્વિઘાત સમીકરણમાં કેવી રીતે લખીશું આપણે? તો x² x - 306 = 0. સમાંતર શ્રેણી 2 7 12 10મું પદ શોધો, તો શું આવશે? 10મું પદ 47. કેવી રીતે? તો કે 2 + 9 × 5. આ ક્વેશ્ચન, આ રીતનો એક ક્વેશ્ચન તો 100% તમારી એક્ઝામમાં આવશે જ. તમે લખી રાખો, બરાબર. આગળ જોઈએ. જો tan a = 4/3 હોય તો sin a ની કિંમત કેટલી થશે? 4/5. બાજુ 2a વાળા સમબાજુ ત્રિકોણની ભેદની લંબાઈ કેટલી થશે? a √3.
વર્ગીકૃત માહિતી માટે ઓઝાઈ કોની રજૂઆત કરે છે? મધ્યસ્થની. બે સમરૂપ ત્રિકોણોનો બાજુનો ગુણોત્તર 4:9 છે તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થશે? 16:81. અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? 2πr². x² - 2x - 8 ના શૂન્યો કયા છે? તો કે 4 અને -2. વર્તુળને કેટલા સમાંતર સ્પર્શકો હોઈ શકે? 2. જો cos A = sin B હોય તો a + b ની કિંમત કેટલી થશે? 90 ડિગ્રી. લોટરીના 100 ટિકિટોમાં 5 ઇનામ છે તો ઇનામ ન લાગવાની સંભાવના કેટલી? 0.95%. 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ કેટલું થશે? 38.5 સેન્ટીમીટર સ્ક્વેર. લખવાનું રહી ગયું હતું સેન્ટીમીટર સ્ક્વેર. દ્વિઘાત બહુપદી ax² + bx + c ના શૂન્યોનો સરવાળો કેટલો થશે? -b/a. એક લંબઘનનું માપ 10 મીટર × 8 મીટર × 6 મીટર છે તો ઘનફળ કેટલું થશે? 480 મીટર ક્યુબ. કિંમત શોધો. sin 18/cos 72 કેટલી આવશે? 1. 5, 10, 15, 20, 25 સરેરાશ મધ્યક કેટલી? બધાની વચ્ચે આવતું હોય તો શું છે? 15. તો મધ્યક શું થશે? 15. y = 3 રેખાનો આલેખ કેવો હશે? x ને સમાંતર. બે ગોળાઓની ત્રિજ્યાનો ગુણોત્તર 1:2 છે તો તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો થશે? 1:8. tan = √3 હોય તો થીટાની કિંમત કેટલી થશે? 60 ડિગ્રી. x² + 7x + 10 ના અવયવો કયા છે? x + 5 અને x + 2. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી થશે? 1. વર્તુળના ક્ષેત્રફળના ચોથા ભાગને શું કહેવામાં આવે છે? ચતુર્થાંશ. 2, 2, 3, 4, 4, 4, 5માં બહુલક કયો છે? 4, જે વારે ઘડી રિપીટ થતો હોય બહુલક. શંકુના વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? πr/l. log 10 100ની કિંમત કેટલી? તો કેટલી કિંમત આવશે? 2. આ બી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એક્ઝામમાં આવી શકશે. x² - 9 ના સૂત્રો કયા છે? 3 અને -3. બરાબર. તમારા ટોટલ જે રિપીટ થતા હતા ક્વેશ્ચન પૂરા થયા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમને અન્ય કોઈ ટોપિક પર પણ વિડીયો જોઈતો હોય તો મને તમે કોમેન્ટમાં જણાવજો અને આની PDF છે હું મારી ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરી દઈશ, ત્યાંથી તમે પિક કરી શકો છો. થેન્ક યુ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ. ગુડ લક.